નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત અને એની અંદર આજે આપણે વિભાગ એનો અભ્યાસ કરવાના છીએ. જેના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ સમજૂતી સાથે અભ્યાસ કરવાના છે. જેમાં જે એમસીક્યુ છે એ તમે જોઈ રહ્યા છો કે જે એમસીક્યુ છે એમાં પહેલો એમસીક્યુ આપણને આપેલો છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. તો એને આપણે સમજૂતી સાથે અભ્યાસ કરવાના છીએ. તો પહેલો આપણો ક્વેશ્ચન છે ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. તો જે ઓપ્શન આપેલ છે એની અંદરથી અસમય સંખ્યા શોધવાની છે. અસમય સંખ્યા એટલે કે જેને p છેદમાં q સ્વરૂપમાં લખી ન શકાય. જો સમય સંખ્યા હોય તો એને p છેદમાં q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. જેમાં ઓપ્શન A માં જે છે એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ઓપ્શન B માં અને C માં જે છે એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. જ્યારે ઓપ્શન D ની અંદર જે આપણને આપ્યો છે એ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે, એટલે કે અસમય સંખ્યા છે. જેનો આપણો જવાબ થશે 0.150 1500 15000 આ જે સંખ્યા છે ઓપ્શન ડી એ આપણો કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. ત્યાર પછીનો બીજો જે ક્વેશ્ચન છે કે જેમાં કીધું છે 1 ના છેદમાં √32 ઓછા √18 ની કિંમત ખાલી જગ્યા છે. તો આને આપણે ચકાસણી કરીએ, ગણતરી કરવાની છે. √32 તો √32 છે એનું આપણે વર્ગમૂળ કરીએ તો આ રીતે આપણે ભાગ પડે 16 દુ 32 અને ઓછા બીજી જે સંખ્યા છે √18 એના કંઈક આવા ભાગ પડે 9 દુ 18. 16 નું વર્ગમૂળ થાય 4 એટલે કે 1 ના છેદમાં 4√2 અને આનો આપણે સાદુરૂપ આપીએ, વર્ગમૂળ કાઢીએ તો 3√2. તે 4 માંથી 3 બાદ થાય તો કેટલા બચે? 1 એટલે √2 બચે. તો અંશમાં 1 છે અને છેદમાં બચે √2. તો આ આપણો આન્સર થાય ઓપ્શન સી, એટલે કે 1 ના છેદમાં √2 જે આપણો શું બને? રાઈટ આન્સર થાય બીજા વિકલ્પ. ત્યાર પછીનો ત્રીજા નંબરનો જે વિકલ્પ છે, જો √5 + 3 આગળ કૌંસનો વર્ગ બરાબર a + b √5 હોય તો આપણને એ ત્રીજા નંબરનો ક્વેશ્ચન લખીએ અહીંયા. જો √5 + 3 હોલ સ્ક્વેર બરાબર a + b √5 હોય તો a અને b ની કિંમત આપણે શોધવાની છે. તો જો આની ગણતરી કરીએ કે સૌથી પહેલા આપણે વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરીશું. √5 નો વર્ગ પ્લસ 2 સૂત્રના √5 3 અને 3 નો વર્ગ. વિસ્તરણનું જે સૂત્ર છે એનો ઉપયોગ કર્યો છે તો √5 નો વર્ગ થાય 5 3 દુ 6 √5 અને 3 નો વર્ગ થશે 9. જેમાં 9 અને 5 નો સરવાળો થાય એટલે કે 14 પ્લસ 6 √5 અને કિંમત આપી છે બરાબર a + b √5. તો કે a ના સ્થાનમાં 14 b ના સ્થાનમાં 6 એટલે આન્સર આપણો થશે a બરાબર 14 b બરાબર 6. ઓપ્શન જે A છે એ આપણો રાઈટ આન્સર થશે. ત્યાર પછીનો ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે એને આપણે સમજૂતી લઈએ. તો ચોથો ક્વેશ્ચન કીધો છે ઘનમૂળમાં 54/250 એ
ખાલી જગ્યા સંખ્યા છે. તો આની સમજૂતીમાં ઘનમૂળ કાઢવાનું છે. તો 54 છે એના આપણે કંઈક આવા ભાગ પાડી શકીએ. ઘનમૂળની અંદર 27 દુ 54 125 દુ 250. તો કે 27 નું ઘનમૂળ આપણને મળે 3 અને ઘનમૂળમાં જે સંખ્યા રહે છે એ આપણી રહેશે 2. ત્યાર પછી 5 ઘનમૂળ નીકળશે 125 નું અને ઘનમૂળમાં રહેશે 2. જેમાંથી ઘનમૂળમાં 2 ઘનમૂળમાં 2 ઉડી જશે. તો કે 3 ના છેદમાં 5, જેને આપણે સૌથી પહેલા કહ્યું છે કયું સ્વરૂપ કહેવાય? p છેદમાં q સ્વરૂપ. અને p છેદમાં q સ્વરૂપ આવે એટલે કેવી સંખ્યા હોય? સમય સંખ્યા. તો આપણો આન્સર થશે સમય. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછીનો જે દાખલા નંબર 5 એટલે પાંચમો જે MCQ છે એમાં કહ્યું છે એની રકમ લખીશું બ્રેકેટમાં √5 પ્લસ √3 બીજા બ્રેકેટમાં √5 માઈનસ √3 બરાબર ખાલી જગ્યા. તો આની અંદર જે પૂર્ણવર્ગ બહુપદીનો તફાવત એટલે કે a પ્લસ b અને a માઈનસ b આ નિત્યસમનો ઉપયોગ થશે એટલે કે a વર્ગ માઈનસ b વર્ગ. તો અહીંયા √5 નો વર્ગ કરીશું ઓછા √3 નો વર્ગ થશે. તો √5 નો વર્ગ 5, √3 નો 3, બાદબાકી મળશે 2 એટલે કે આન્સર આપણો આવશે 2. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછીનો જે MCQ નંબર 5 બચ્યો છે જેની અંદર રકમમાં કહ્યું છે કે 4 માઈનસ √5 નો સમય કારક અવયવ ખાલી જગ્યા છે. સમયકારક અવયવ એટલે છેદના સમીકરણનો નિયમમાં કે જે સંખ્યા છે એની વિરોધી સંખ્યા એટલે કે 4 +√5 ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. તો આ જે 1 થી 6 MCQ છે એની આપણે સમજૂતી સાથે અભ્યાસ કર્યો કે કયા વિકલ્પની અંદર કેવી રીતે એનો જવાબ લખવો. જો તમને કોન્સેપ્ટ ખબર હોય તો ખૂબ જ સારી રીતે તમે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. તો આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવ્યો હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો